બ્રેક બાદ આપનું સ્વાગત। બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। બેંગલુરુના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હાલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બેંગલુરુના જે એરપોર્ટ રોડ વિસ્તાર છે, વિદ્યાશિલ્પ રેલવે અંડરપાસ છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત સિલ્ક બોર્ડ જંકશન સહિત વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। બેંગલુરુમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। બેંગલુરુમાં ચોમાસા પહેલાના વરસાદે તબાહી મચાવી છે। પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી રહી છે। ન માત્ર રસ્તા ઉપર પણ લોકોના ઘરોમાં પણ અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકોએ જે ગાર્ડન બનાવેલું હોય છે ઘરની બહાર, ત્યાં પણ પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે અને લોકોનું જીવન હાલમાં ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે। ચોમાસા પહેલાની આ તબાહીના દ્રશ્યો બેંગલુરુથી સામે આવી રહ્યા છે। તો ખાસ બે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે એક તો બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ખેલાડીઓ જે મેદાનમાં પ્રેક્ટિસ કરતા હોય છે તે મેદાનમાં પણ પાણી ભરાઈ જવાના કારણે ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બેંગલુરુના જ આ બે દ્રશ્યો કે જ્યાં લોકોના ઘરોમાં પાણી છે, સાથે જનજીવન એટલું પ્રભાવિત થયું કે જે બસો છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જે સિટી બસ હોય છે, ત્યાંની લોકલ બસ હોય છે, તો સાથે સાથે લોકોના વાહનો જે પાર્ક કરેલા હતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। એરપોર્ટ રોડનો આ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ ખૂબ જ એક ઘર આવેલું છે, મોટું બંગલો આવેલો છે, એમાં પણ આપ જોશો તો અંદર તમામ ફર્નિચર જે છે પાણીમાં તરતું જોવા મળી રહ્યું છે। અહીંયા ખાસ લોકોને બોટ દ્વારા ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે। પાણી ભરાઈ જતા વેપાર ધંધા પણ અત્યારે બેંગ્લોરમાં બંધ હોવાનું સામે આવી રહ્યું છે। લોકો માત્ર આ પાણી ક્યારે ઉતરે અને વરસાદ ક્યારે રોકાય તેની રાહ જોઈને બેઠા છે। बारिश 3-4 घंटे 5 घंटे से ज्यादा पड़ता है तो रोड में ऐसे पानी जम जाता है। और हमारे अपार्टमेंट में तो बेसमेंट है, बेसमेंट में सब गाड़ी अटके हुए हैं, कोई भी गाड़ी नहीं निकाल पा रहा है। और सब पॉपुलेशन का तो ट्रांसपोर्टेशन ही एकदम बंद हो जाता है। इतने लोग बस पे डिपेंडेंट रहते हैं, कुछ लोग ऑटो पे, ऑटो वाले ऐसे वेदर में एक्स्ट्रा पैसे पूछते हैं। If you see, it's only in this 200-300 radius meter because of the what is that? There's no proper sewage holes here, and it's not bigger, so all the water stays on the road, and a lot of people suffer because of that. As you can see all those people standing; they can't go, and because of this college, school, and workplace, it all gets affected.